તો આ તરફ બનાસકાંઠામાં ત્રિશુળિયા ઘાટ પરથી પથ્થરો ધસી પડવાનો જે વિડીયો વાયરલ થયો છે, વિડીયો વાયરલ થયા બાદ મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટરની સ્પષ્ટતા, વિડીયો ફેક હોવાની અધિક કલેક્ટરે સ્પષ્ટતા કરી છે। ત્રિશુળિયા ઘાટમાં પથ્થરો ધસવાનો કોઈ ઘટના નહીં તેમ અધિક કલેક્ટરે જણાવ્યું છે। ફેક વિડીયો વાયરલ કરનાર સામે ફરિયાદ કરાશે। ત્રિશુળિયા ઘાટમાં ગ્રીન નેટથી પ્રોટેક્શન વોલ ઊભી કરાઈ છે અને યાત્રિકોને ભયમુક્ત વાતાવરણમાં યાત્રા કરવા અપીલ પણ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમનો અવસર નજીક આવી રહ્યો છે અને તે દરમિયાન અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટ પર પથ્થરો ધસી પડવાનો વિડીયો હાલ વાયરલ છે। ત્યારે અધિક કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે વિડીયો ફેક છે। આવી કોઈ જ ઘટના ત્રિશુળિયા ઘાટ ઉપર થયેલ નથી। આ બિલકુલ ફેક વિડીયો છે અને ત્રિશુળિયા ઘાટ ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા બંને બાજુ બેરિકેડિંગ કરવામાં આવેલું છે, જાળી પણ મારવામાં આવેલ છે। એટલે આવી કોઈ જ ઘટના ઘટેલી નથી। એટલે કોઈ ભાવિક ભક્તોએ આ વિડીયોથી ભરમાવવું જોઈએ નહીં અને આવા વિડીયો હજુ વધારે વાયરલ જો અમે છાનબીન કરી રહ્યા છીએ। જો આવું વધારે જોવા મળશે તો આમાં સાયબર ક્રાઇમમાં એના વિશે કાર્યવાહી કરવામાં આવશે। તો ભાદરવી પૂનમના પદયાત્રીઓને ધ્યાન રાખી પહાડની બંને બાજુ બેરિકેડિંગ કરી પ્રોટેક્શન વોલ ઊભી કરાઈ છે। જો કે વરસાદી માહોલમાં અજાણ્યા સ્થળોએ પાણીમાં ન ઉતરવા તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને અપીલ કરાઈ છે।